આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય છેલ્લા લગભગ 27-28 દિવસથી આપણા માનસપટ ઉપર ગુંજતું આ નામ. જન્મ્યા ત્યારથી વિક્રમ સંવત સાંભળતા હતા, પણ આ વિક્રમ સંવત શરૂ કરવી પડે એવું વિક્રમાદિત્યનું જીવન, એની વાતો, એ બધી સાંભળવી એ કદાચ આપણી રેન્જમાં આવી નહોતી. મુદ્દો એક એ પણ છે કે આ એક ચરિત્ર પરથી આપણે એવું સમજીએ કે આપણે આપણા મહાપુરુષોને સમય આપવો એ બહુ જરૂરી છે, અને જીવનમાં 10-15 મિનિટ દિવસની એવી કાઢીએ જેમાં આપણા મહાપુરુષોના ચરિત્રો, જે લોકો ભારત વર્ષની અંદર થયા, જે લોકો પરમાત્માના શાસનમાં થયા, આ બધાના ચરિત્રો વાંચવાનો પુરુષાર્થ કરીએ. વાંચન વગર આપણે ક્યારે પણ આ લોકોને ન્યાય નહીં આપી શકીએ, અને જો આ લોકોને ન્યાય નહીં આપી શકીએ તો આપણે આપણા જીવનમાં આદર્શ જીવન કેવું હોય એ ક્યારે સમજી નહીં શકીએ. આદર્શ જીવન નહીં સમજી શકીએ તો ગમે તેટલો ધર્મ કરશું, આપણામાં પરિવર્તન નહીં આવે. અને પરિવર્તન નહીં આવે તો જ્યારે મનુષ્ય ભાવ પૂરો થવાનો આવશે એ સમયે આત્મા જ્યારે પોતાના પ્લસ માઇનસ સરવૈયું કાઢવા બેસશે ને, ત્યારે એને ખ્યાલ આવશે કે જીવનની અંદર ઓલમોસ્ટ કંઈ ન લઈ જવા જેવી સ્થિતિમાં અત્યારે છીએ. વાંચન ખૂબ જરૂરી છે. મહાપુરુષોના ઇતિહાસના આ બધી વાતોના સાક્ષી બનવું, અંદર ભોગતા બનવું, આ બહુ જ આવશ્યક છે. વિક્રમાદિત્યનું ચરિત્ર. ગઈકાલ સુધી આપણે જોયું કે વિક્રમાદિત્ય એ અંજાઈ ગયા જ્યારે પૂજ્ય સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબ એ શિવલિંગ એમના સૂત્ર બોલતા બોલતા શિવલિંગ ફાટી જાય, શિવલિંગ અદૃશ્ય થઈ જાય, એ લેવલ સુધીનું સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજનું મહાત્મ્ય, બળ, આ બધું જોતાં વિક્રમાદિત્ય રીતસર અંજાઈ ગયા. સાહેબને પગે લાગ્યા. આ બાજુ વૃદ્ધ વાદીસુરી મહારાજ સાહેબ પધાર્યા, એમને પટ્ટ શિષ્ય રૂપે ગ્રહણ કર્યા. અને વિક્રમાદિત્ય જે છે એ રોજ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબની પાસે હવે બેસતા થયા. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજના પ્રવચનો એના જીવનને સત્વશીલ બનાવવા માટેની પ્રેરણા આપનારા હતા અને સદ્ધર્મનો પાયો નાખનારા હતા. હંમેશા પ્રવચનોના વિષયો જો આની અંતર્ગત રહે ને કે આપણે સદ્ધર્મનો પાયો પડે તો એ બહુ આવશ્યક છે. કારણ કે જીવનમાં પાયાના ધર્મો, પાયાના ગુણો કેળવ્યા વિના આપણે ઉપરના લેવલ અધ્યાત્મની વાતો અને આત્માની વાતો ને એ બધી વાતો કરીએ, વાતોનો વાંધો નથી, પણ એ વાતો અત્યારે આપણી ભૂમિકામાં આવે એવી નથી. એ વાતો હોવી જ જોઈએ, જીવનનું લક્ષ્ય એ જ છે, એના વગર ઉદ્ધાર નથી જ. પણ મારે ચોથા માળે જવું હોય તો પહેલા માળની સીડી ચડીને પછી જવું જોઈએ. મારે કોઈ લિફ્ટ એવી ન હોઈ શકે કે જે સીધા ચોથા માળે પહોંચાડે અને આપણને વ્યવસ્થિત રીતે એ ભૂમિકાને અનુરૂપ આપણને બનાવે. મરુદેવા માતા જેવા દ્રષ્ટાંતો ઓછા છે. ક્રમબદ્ધ પર્યાયથી જ મોક્ષ થાય છે. એટલે વાતોનો પાયો, પ્રવચનોનો પાયો પણ આપણે આ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સદ્ધર્મનો પાયો જે પૂજ્ય સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબે રાખ્યો, અને એના કારણે જીન શાસનનો આધાર જે તત્વ પર છે, એ તત્વો જે સમગ્ર પ્રાણી માત્રનું કલ્યાણ કરનારા છે, એ વાતો વિક્રમાદિત્યને હવે કુતૂહલમાં, જિજ્ઞાસામાં આવવા લાગી. અને જિજ્ઞાસા વૃત્તિ એ સમગ્ર ધર્મનો પાયો છે. એ જિજ્ઞાસા વૃત્તિના કારણે વધુને વધુ અસર એમની ઉપર પ્રવચનની થવા લાગી, સિદ્ધસેન દિવાકર સુરી મહારાજના. અને એના જીવનની અંદરમાં ધર્મકરણી કરવાનો ઉત્સાહ પ્રગટ્યો. એ અત્યાર સુધી એક ધર્મને પાળતા હતા, પણ એના માંસ, મદિરા વગેરે છૂટ્યા ન હતા. કારણ કે તે ધર્મના સિદ્ધાંતોની અંદરમાં એનો વિરોધ હતો, પણ એમાં અપવાદ પણ હતા. રાજાઓની સામે કેટલું બોલવું, રાજાઓને મનાવવા માટે કેટલીક છૂટો આપવી, આ બધી વાતો એ લૌકિક ધર્મોની અંદરમાં છે. જ્યારે પરમાત્માનું શાસન, એ તો આચાર્ય પદે બિરાજમાન વ્યક્તિ હશે તો પણ એમ કહે કે ભાઈ એ પાપ કરશે તો એ પણ નરકમાં જઈ શકશે. આ જે સિદ્ધાંત છે, જે એક્સક્લુઝિવલી આપણને બીજા બધા લૌકિક ધર્મોથી કમ્પ્લીટ અલગ રાખે છે, એ સિદ્ધાંતને વિક્રમાદિત્યના મન દ્વારા સખત આકર્ષણ ઊભું થયું. કેવો નિષ્પક્ષ ધર્મ! અને ખરેખર આ ધર્મની આવી કેટલીક ક્વોલિટીઝના કારણે જો ધર્મ પ્રત્યે આપણે આકર્ષાઈએ તો એ ક્વોલિટીઝ આપણા જીવનમાં પરિવર્તન પણ લાવે.
ફક્ત ક્રિયાના આધારે આકર્ષાયેલો અને કરાયેલો ધર્મ એ ગુણ તરફ લઈ જશે કે નહીં એ પ્રશ્ન છે. પાયામાં ગુણનું લક્ષ્ય છે એવો જે ધર્મ છે, એ આકર્ષણ છે, એ ચોક્કસ આગળ વધારે. અને એણે માંસ, મદિરા, જુગાર, ધૂમ્રપાન વગેરે જીવનના અનિષ્ટોનો યાવત જીવ પર્યંત ત્યાગ કર્યો. એટલું જ નહીં, એણે પરિગ્રહની મર્યાદા પણ જાળવી. પરિગ્રહ પરિમાણ લીધું. જીન ભક્તિ કરવાના નિયમો, જીન ભક્તિ કરવાના કોડ જાગ્યા. તપસ્વીઓની, ત્યાગીઓની વયાવચ કરવા માટેના નિયમો લીધા. અને આમ વીર વિક્રમના ઉદાર હૃદયની અંદરમાં શ્રી જીન દર્શનની તેજ રેખાનો ઉદય થયો. જીન દર્શન એ વધુ મહત્ત્વનું છે. આપણે અત્યારે ક્રિયાત્મક જૈન ધર્મને આપણો પોતાનો ધર્મ માની લઈએ છે. વાત સાચી છે કે જન્મથી આપણને મળ્યો, પણ મૂળમાં આપણે ત્યાં અન્ય દર્શનોનો અભ્યાસ કર્યા પછીથી આ દર્શન કેમ બેટર છે એ પોતે અનુભવ કર્યા પછીથી એ ધર્મનો સ્વીકાર કરવાની વાત છે. એટલે શું થાય કે હવે જે માણસ કરે ને એ એટલું સત્વથી કરે, એટલી સમજણથી કરે કે ક્યારે પણ એની માટે એ જીવનમાં પરિવર્તન લાવ્યા વગરનું રહે જ નહીં. એને એકવાર મનથી નિશ્ચય કર્યો કે આ ખોટું છે એટલે ખોટું છે. આપણે એવા કેટલા બધા દ્રષ્ટાંતો જોયા છે કે કેટલાક અજયનો આવ્યા હશે, એ ધર્મનું સાંભળ્યું હશે અને એને માંસ, મદિરા બધું જે ખાતા હતા એક સાવ અલગ પ્રકારનું જીવન હતું. એમાંથી કમ્પ્લીટ સમૂળગું આખું ને આખું શુભ પરિણામ લાવવાળું જીવન બહુ જ થોડા સમયની અંદરમાં ઊભું કરી દીધું. અને એની સામે બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણા ઘરોમાં જન્મેલા બાળકો બધું જ આપણે કરીએ છીએ. આપણા ઘરોમાંથી શ્રેષ્ઠ ધર્મ થયા હશે ક્રિયાના, પણ આપણા ઘરના બાળકો આગળથી ચીઝ બટર છોડાવવા હોય તો આપણને નાકે દમ આવી જાય છે. બહુ મહત્ત્વના મુદ્દાઓ છે, કોઈ ક્રિટિસિઝમની વાત નથી, પણ કેટલીક સમજણના અભાવે આપણે લોકો જૈન ધર્મનું જે વેલ્યુએશન થવું જોઈએ એમાં કેટલેક અંશે આપણે નબળા પુરવાર થઈએ છીએ. ધર્મ એ લોજિકલી જાય તો એ વધુ અસર અને ગાઢ અસર પાડી શકે. આ જમાનો શ્રદ્ધાવાદનો નથી, આ બુદ્ધિવાદનો છે. તો બુદ્ધિવાદ પ્રમાણે વાત કરવી જોઈએ, એમાં ખોટું નથી. અને જે શ્રદ્ધાવાદ પ્રમાણે સમજે છે એ આનંદનો વિષય છે, એની સાથે એ વાત કરો. પણ ન થાય તો બુદ્ધિવાદને પોષણ આપવાના બદલે, કુબુદ્ધિવાદને પોષણ આપવાના બદલે એ જ માધ્યમથી આપણા મતોને મૂકવા જોઈએ. આ બધી પ્રાથમિક જરૂરિયાતો પાઠશાળાના લેવલથી, સાવ નાના હોય ત્યારે બાળકોને સમજાવવાના લેવલથી જો આપણે નહીં કરીએ ને, તો મોટા થયા પછીથી હવે જ્યારે આપણે કમ્પ્લેન કરશું કે માથા કૂટશું કે હવે આ બદલાઈ ગયો કે બગડી ગયો, તો ત્યારે આપણા હાથમાં બાજી જ ન રહે. વિક્રમાદિત્ય આવી રીતે સરસ મજાનો ધર્મ કરતા થયા. પોતાના જીવનની અંદરમાં સમર્પણને એટલું બધું કેળવ્યું કે આખું નગર આશ્ચર્યચકિત હતું. જૈન શાસનની મહાન પ્રભાવના એમના જીવનમાં થતી ગઈ. અને એકવાર એટલે એ વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકર સુરીજીને પૂછે છે કે ગુરુદેવ, મારા જેવો ભવિષ્યમાં કોઈ જૈન રાજા થશે કે જે જૈન ધર્મ પ્રમાણે રાજ્યને ચલાવશે? અને ત્યારે ગુરુ મહારાજ પ્રત્યુત્તરમાં જણાવે છે કે રાજન, તારા સંવત્સરથી 1199 વર્ષ પૂર્ણ થશે ત્યારે કુમારપાળ નામનો રાજા થશે જે તારી જેવો હશે. આ રીતે ગુરુજીના મુખથી ભવિષ્યકથન સાંભળીને વિક્રમાદિત્યને ખૂબ આનંદ થયો. એટલું જ નહીં, એણે મહાકાલના પ્રાસાદની અંદરમાં, મહાકાલના મંદિરની અંદરમાં પોતાના ગુરુ મહારાજે કહેલા શબ્દોને કોતરાવ્યા અને કુમારપાળનું નામ અમર કર્યું. આ આખી ઘટનાઓએ ઇતિહાસને આજના ઇતિહાસકારોએ આપણા સુધી પહોંચાડી જ નથી. કારણ કે એમને સમહાવ બુદ્ધિઝમ, હિન્દુ ધર્મ, શૈવ ધર્મ, આ બધા ધર્મો સામે જેની સંખ્યા અત્યારે ઘણી નાની થઈ ગઈ છે, એવા ધર્મને સાચવવા માટે કોઈ કમર કસવી જ નથી. કારણ કે ત્યાં સત્યનો આધાર નથી, સત્યનો આગ્રહ નથી. ત્યાં આગ્રહ જ્યાં લોકોને જેને તુષ્ટિકરણ કરવું છે એનો છે. કેટલાય મોગલ સામ્રાજ્યના રાજાઓએ પરમાત્માના શાસનને જે ભયંકર નુકસાન પહોંચાડ્યું છે એનો ઉલ્લેખ ઇતિહાસકારો ક્યાંય નથી લખતા. કારણ કે એમને એ મોગલ રાજાઓને સારા ચિતરવા છે, કારણ કે એમને મુસ્લિમનું તુષ્ટિકરણ કરવું છે. પણ એમણે જે કર્યું તે કર્યું. આપણા વડીલો અથવા આપણે લોકોની આ સૌથી મોટી કદાચ ખામી રહી કે આપણે પણ બાળકોને એમનો કીધેલો ઇતિહાસ ભણાવ્યો. આપણે પોતે સંશોધન ન કર્યું કે આપણું શું છે. આપણે એવા વ્યક્તિઓ પર ભરોસો રાખ્યો કે જે વ્યક્તિઓ ફક્ત સિક્યુલર છે, એ બીમાર જ છે માનસિક રીતે. સંશોધકોની જરૂર ચિક્કાર છે. વિક્રમાદિત્ય શત્રુંજય તીર્થનું મહાત્મ્ય સાંભળે છે.
અને એકવાર એને મન થાય છે કે હું મહાતીર્થાધીરાજ એવા શત્રુંજયનો સંઘ કાઢું. વિક્રમાદિત્ય સંઘ કાઢે ને ત્યારે છરીપાલિત સંઘ કેવો હોય એ આપણા બધાના કલ્પનાના બધા જ સીમાડા પૂરા થઈ જાય ને પછી શરૂઆત થાય. શુભ મુહૂર્તે સંઘ નીકળ્યો. સંઘમાં શું શું હતું એ હું એક પછી એક બોલું છું. 14 મુકટબંધી રાજાઓ પૂર્ણ સંઘ દરમિયાન છેક અવંતીથી એટલે કે આજનો મધ્યપ્રદેશ ત્યાંથી શત્રુંજય તરફના એ સંઘની અંદરમાં 14 મુકટબદ્ધ રાજાઓ સદૈવ પૂરા સંઘ દરમિયાન હાજર રહ્યા હતા પોતાના પૂર્ણ રાસ રસાલા સાથે. શ્રાવકો કેટલા આવ્યા હશે, શ્રાવિકાઓ કેટલા આવ્યા હશે? ખાલી વાઇલ્ડ ગેસ કરો આ 2-3 સેકન્ડની અંદરમાં. શું ધારણા છે આપણી? વિક્રમાદિત્યનો એ જે સંઘ હતો એની અંદર 70 લાખ શ્રાવકોના કુટુંબ આવ્યા હતા. આઈ રિપીટ, 70 લાખ કુટુંબો એ છરીપાલિત સંઘની અંદર જોડાયા હતા વિક્રમાદિત્યના. અને આ કુટુંબ હોય ને એટલે આપણે સમજવું, અત્યારે જે આપણે કલ્પના કરીએ ને કે હમ દો હમારે દો, આ વાળો વિચાર ત્યારે ન હતો. ત્યારે કોઈ ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી નહોતા. વ્યવસ્થિત સમૃદ્ધ કુટુંબો, સંપન્ન કુટુંબો, એ જમાનાની વાત છે આ. 70 લાખ શ્રાવકોના કુટુંબો. આચાર્ય ભગવંતોની નિષ્ઠા કેટલી? તો કે સિદ્ધસેન દિવાકર સુરી સહિતના 500 આચાર્ય ભગવંતો એમના સંઘમાં બિરાજમાન હતા. હવે મુનિ ભગવંતો કેટલા હશે એની કલ્પના આપણે કરી લેવી. જીન મંદિરો કેટલા? આ 70 લાખ કુટુંબો છે તો એની આરાધના માટે જીન મંદિરો તો હોવા જોઈએ. તો જીન મંદિરો કેટલા હતા? તો કે 169 પૂર્ણ સોનાના જીન મંદિરો છરીપાલિત સંઘની અંદરમાં. પૂર્ણપણે સોનાના હોય એવા 169 જીન મંદિરો, 300 ચાંદીના મંદિરો જે પૂર્ણપણે ચાંદીના હોય એવા 300 જિનાલયો, હાથી દાંતના બનેલા દેવાલયો એવા કુલ મળીને 500 હાથી દાંતના દેવાલયો હતા. 1800 જિનાલય એ સુગંધમય કાષ્ઠના જિનાલય હતા. આટલા જિનાલયો આરાધના માટે એમના સંઘની અંદરના રથના અંદરમાં, સંઘના કર્મની અંદરમાં ચાલતા હતા. હજી આગળ વધીએ. રથ હોય, કેટલાક વ્યક્તિઓને બેસવા માટે, કેટલાક મહાપુરુષો માટે, કેટલાક કાર્યો માટે રથ હોય. રથ કેટલા હતા? 70 લાખ શ્રાવકોના કુટુંબો જે સંઘની અંદરમાં હતા એ સંઘની અંદરમાં રથની સંખ્યા 1 કરોડની હતી. આપણે ડેફિનેટલી મનમાં વિચાર આવશે કે આ હંબક લાગે છે. એટલે આ 1 કરોડ રથ, આટલા લોકો, આટલી બધી બીજી બધી વસ્તુઓ, જિનાલયો આટલા, આ બધું જ્યારે ચાલતું હશે ત્યારે રસ્તાઓ કેવા હશે? કેવો ટ્રાફિક જામ થતો હશે? કોણ કલ્પના કરી શકે? 70 લાખ કુટુંબો, 1 કરોડ રથ, હાથીઓ કેટલા? અત્યારે એક હાથી ચાલતો હોય તો આપણે કેટલુંક ડિસ્ટન્સ આગળ ને પાછળ રાખીને ચાલવું પડે. વીર વિક્રમાદિત્યના છરીપાલિત સંઘની અંદરમાં 6000 હાથીઓ ચાલતા હતા. 6000 હાથીઓ. આપણે ખાલી એકબીજાને અડાવીને પણ 6000 હાથીઓ રાખીએ અને કેટલા કિલોમીટર સુધી ખાલી હાથીઓ થાય? કેટલા કિલોમીટર સુધી 70 લાખ કુટુંબો જઈ શકે? કેટલાક કિલોમીટર સુધી 1 કરોડ રથો જઈ શકે? અને એનાથી આગળ વધીને હજી પણ એ સંઘની અંદરમાં 18 લાખ જેટલા અશ્વો એટલે કે ઘોડાઓ હતા. અને આ સિવાય જે બળદગાડાઓ હોય કે જે લોકો પોતે જોડીને આવ્યા હોય, 70 લાખ કુટુંબોમાંના કુટુંબો, એનો તો કોઈ સંખ્યાનો પાર જ ન હતો. આ કેવો સંઘ? આજે આપણે જ કેટલાક છરીપાલિત સંઘો હોય ને એ બહુ સરસ રહ્યા હોય ને, પછી 50 કરોડ 70 કરોડ વાપર્યા હોય ને તો આપણે બહુ જ સહજતાથી લગાવી દઈએ એક શબ્દ કે આ ઐતિહાસિક સંઘ છે. સારી વસ્તુ છે પણ સિમ્પલ સવાલ છે, બહુ નમ્રતાથી આ સવાલ છે. આ ઇતિહાસ જે અત્યારે બોલાયો એને ટક્કર મારે નહીં, એની નજીક આવે નહીં, એનાથી 100 કોસ દૂર પણ ગણી શકાય એવો ઇતિહાસ છે આ? અને જો એવો ઇતિહાસ નથી તો જે ખરેખર ઇતિહાસ સર્જનારી વસ્તુઓ છે એની તોલે આવો શબ્દ કેમ વાપરવો કે આ ઐતિહાસિક છે? ઇતિહાસ તો આવો હોય, ઐતિહાસિક તો આવી ઘટનાઓ હોય કે જેની અંદરમાં આટલી હદ સુધીનો છરીપાલિત સંઘ એક વ્યક્તિ કાઢે એને કેટલું દ્રવ્ય વાપર્યું હશે? 70 લાખ જૈન કુટુંબોને એને સાચવ્યા હોય,
આટલા અશ્વોને એણે સાચવ્યા હોય, 18 લાખ જેટલા, 6000 હાથીઓને સાચવ્યા હશે, 1 કરોડ રથોને સાચવ્યા હશે, એ માણસે કેટલું દ્રવ્ય વાપર્યું હશે. ક્યાં નામ આવે છે વિક્રમાદિત્યના? કોણ યાદ કરે છે? આપણે છરીપાલિત સંઘ કાઢતા હોઈએ એટલે આપણે સિમ્પલી એક વસ્તુમાં અટકી જઈએ કે ભરત મહારાજાની પરંપરામાં છે. અગ્રીડ, કોઈ સવાલ જ નથી. પણ આવા મહાપુરુષોને યાદ કર્યા હોત ને તો આપણા બાળકો સુધી એ સંસ્કાર પહોંચ્યા હોત કે આ વીર વિક્રમાદિત્ય એ જૈન હતા, એ જૈન ધર્મને પાળતા હતા. કેટલી બધી જગ્યાએ આપણે અધુરાશ અને તોટામાં ચાલીએ છીએ. આવો એ છરીપાલિત સંઘ એ શત્રુંજય સુધી પહોંચ્યો, યુગાદિ દેવના દર્શન કર્યા, પરમાત્માના પરમ ભક્તિભાવથી યાત્રા કરી અને આચાર્ય ભગવતના સદુપદેશથી ત્યાં જીર્ણોદ્ધારનું કાર્ય કર્યું. સંઘ રોકાયો અને ત્યારે વિક્રમાદિત્યને મનમાં ભાવ પ્રગટ્યો, જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર. અને ત્યાંથી આ જ સંખ્યા સાથેનો આખો ને આખો સંઘ રસાલો એ હવે અનએક્સપેક્ટેડલી કોઈ પ્લાનિંગ વગર શત્રુંજયથી ગિરનાર તરફ નેમિનાથ ભગવાનના દર્શન કરવા નીકળ્યો. અને ત્યારના સંઘોની અંદરમાં આવું ન હતું કે તમે જાઓ ટ્રેનમાં એક સ્પોટ સુધી, તમારું યાત્રા થઈ જાય એટલે બીજે દિવસે સીધું ટ્રેન પકડીને તમે આવી જાઓ, એ રીતના સંઘો ન હતા. ત્યાં સંઘો એવા હતા કે જે ભેગા ગયા છે તો ભેગા પાછા આવશું, અને જે રીતે ગયા છે એ રીતે પાછા પણ આવશું. જતી વખતે જેમ પ્રભુને ભેટવાનો ભાવ છે એમ આવતી વખતે પ્રભુને ભેટ્યાનો આનંદ વાગોળવાનો ભાવ છે. અને બધા રાસ રસાલા સાથે છેક ગિરનાર જુનાગઢથી એ સંઘ અવંતી એટલે કે આજનું મધ્યપ્રદેશ છે ત્યાં આવ્યો. છરીપાલિત સંઘોનો કેવો આનંદ હશે એ! વિક્રમાદિત્યનો સંઘ જિંદગીમાં ક્યારે ન ભૂલાય. આ આંકડાઓ, આપણે આમે આંકડા પ્રિય માણસો છીએ. આંકડાઓથી જ આપણે ધર્મને પણ તોલતા હોઈએ અને આંકડાથી જ આપણે ભૌતિક જગતને તોલતા હોઈએ છીએ. આ આંકડાઓ ક્યારેય ભૂલાય એવા નથી. 14 મુકુટબંધી રાજા, 70 લાખ શ્રાવકના કુટુંબો, 500 આચાર્ય ભગવંતો, 169 સુવર્ણના જીન મંદિરો, 300 ચાંદીના જીન મંદિરો, 500 હાથીદાંતના દેવાલયો, 1800 સુગંધમય કાષ્ઠના પ્રભુ મંદિરો, 1 કરોડ રથ, 6000 હાથી, 18 લાખથી વધારે અશ્વો, અને ગાડાઓનો કોઈ પાર નહીં. આવા વિક્રમાદિત્ય. ઇતિહાસ એવું કહે છે કે 2 મતમાં આવે છે. એક મત એવું કહે છે કે 60 વર્ષ સુધી આ વિક્રમાદિત્યએ રાજ્ય કર્યું અને મરણ વખતે એની ઉંમર 78 વર્ષની હતી. પણ કેટલાક શાસ્ત્રો, પંડિત ભુજબળી આદિ જે છે એ લોકો એવો મત ધરાવે છે કે વિક્રમાદિત્યએ 93 વર્ષ 93 યર્સ સુધી રાજ્ય કર્યું અને મરણ વખતે એની ઉંમર 111 વર્ષની હતી. જ્યારે વિક્રમાદિત્યની ઉંમર 90 વર્ષની થઈ હતી, 90, ત્યારે દક્ષિણ મહારાષ્ટ્રમાં સુપ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન નામના વ્યક્તિનો જન્મ થયો અને એણે ખૂબ પરાક્રમથી યુવાન થઈને પોતાની પ્રસિદ્ધિને મેળવી. એ સમયે આ ચક્રવર્તી વિક્રમ રાજાઓએ કેટલાક જ્યોતિષીઓને પૂછ્યું કે મારા પેરેલલ, મારા જેવો સમબળ્યો કોઈ માણસ આ જગતમાં અત્યારે વિદ્યમાન છે રાજા? અને ત્યારે જ્યોતિષીઓએ કીધું કે આ શાલિવાહન જે છે એ તમારું રાજ્ય પડાવી શકે એટલો જબરદસ્ત બળવાન છે. એટલે રાજા વિક્રમે એકદમથી લશ્કર તૈયાર કર્યું. પોતાનો અહંકાર, રાજાનો તરીકેનો જે મદ છે એ તો ઊભો થયો, એટલે લશ્કર તૈયાર કર્યું, સુપ્રતિષ્ઠા નગર ઉપર ચડાઈ કરી. પણ સામે શાલિવાહન લશ્કર સાથે આવ્યો અને એવી વીરતાથી લડ્યો કે વિક્રમનું ઘણું સૈન્ય માર્યું ગયું અને વિક્રમે તાપી નદીના ઉત્તર કિનારા સુધી એને પાછું હટવું પડ્યું. એ વખતે વિક્રમને વિચાર આવ્યો કે શાલિવાહન સાથે લડતા લડતા જો મારી હાર થશે તો આખી જિંદગી દરમિયાન જે મેં કીર્તિ મેળવી છે એ કીર્તિ નાશ પામશે. એટલે એણે તરત જ શાલિવાહન સાથે સુલે અને સંધિ કર્યા અને એવા કરાર કર્યા કે તાપી નદીના ઉત્તરના ભાગમાં વિક્રમની સત્તા રહેશે અને દક્ષિણના ભાગમાં શાલિવાહનની સત્તા રહેશે. આ પ્રમાણે કરાર કરી અને શાલિવાહન સુપ્રતિષ્ઠિત નગરમાં ગયો. એને પોતાની ગાદી ત્યાં સ્થાપી અને શક કાળ જે કહેવાય છે, શક નામનો જે કાળ, એ યુગ જે છે એ શાલિવાહને પ્રવર્તાવ્યો. તાપી નદીનું મહત્ત્વ કેમ છે? કારણ કે તાપી નદીની સાથે આ ઇતિહાસ જોડાયેલો છે. આપણે ત્યાં આ મહાત્માઓ અને ઘણી બધી જગ્યાઓએ આ શબ્દ વપરાતો, તાપી ઓળંગે તે પાપી. કેટલા બધા સમુદાયના આચાર્ય ભગવંતો એ તાપી નદી ઓળંગી અને આ બાજુના ભાગ પર આવતા જ ન હતા, કારણ કે આ ભાગ એ વિક્રમાદિત્યના ક્ષેત્રની બહારનો હતો. આ એક જબરદસ્ત લોજિક જે આપણે સમજ્યા જ નથી. વિક્રમાદિત્યનું જે રાજ્ય હતું એ ધર્મ રાજ્ય કહેવાતું હતું. એ ધર્મ રાજ્યને પેલે પાર જે પણ જાય, એ શક યુગવાળા જે રાજાઓ હતા એને પેલે પાર જે જાય તે પાપી. આવી એક માન્યતા જેને વર્ષો સુધી લોકોએ નિર્વહન કરી. હજી હમણાં સુધી હજી પણ કેટલાક સમુદાયો છે
કે જે લોકો તાપીને ક્રોસ નથી કરતા. એટલે આ બધા ઇતિહાસ આપણે આમાંથી શું કરવું ને શું ન સમજવું એ પછીનો વિષય છે, એ વ્યક્તિગત વિષય છે, પણ આવું જાણવું બહુ જરૂરી છે. વીર વિક્રમાદિત્યની આ બધી વાત. અને હવે વિક્રમાદિત્યની જીવનની છેલ્લી એક વસ્તુઓ તરફ વધવું છે કે જેને જગત આખું બહુ જ પ્રચલિતપણે જાણે છે, અને એ છે 32 પુતળીઓ સાથેનો વિક્રમાદિત્ય મહારાજા નિમિત્તનો 32 પુતળીઓ અને રાજા ભોજનો સંવાદ. આ સંવાદ દ્વારા વિક્રમાદિત્ય શું હતા એની જે માહિતી મળે છે, જે ઓલી યાંત્રિક સિંહાસનની 32 પુતળીઓ હતી, એ વીર વિક્રમાદિત્ય શું હતા એ જ આખી વાતો એક એક દ્રષ્ટાંતો સાથે 32 પુતળીઓ કરે છે. એને પણ સ્પર્શવાનો પ્રયત્ન કરીએ આગળ જ્યારે પણ આપણે થાય ત્યારે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.